અને છોકરો કઈ શું ખાવું તારે હે શું ખાવું હે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है શું ખાવું અને એક અગત્યની ખાસ સૂચના તમને જણાવવામાં આવે છે કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં બધાને જય માતાજી અને જય મામાદેવ આપણે આવ્યા હતા રાયડી ગાંઠિયા ખાવા નીલો આપણે ગાંઠિયા ખવડાવવાનો તો આપણે રાયડી આવ્યા હી એના છોકરા બે આવ્યા છે નીલાન છોકરો અને ફલાન છોકરો અમે 5 જણા આવ્યા હી રોહિત્યો લાલો નીલાન છોકરો અને ફલાન છોકરો એ ધુલા શું લેવા આવ્યા હે ખાલી એવો કહી દે તો એ ધુલા હું હે નિયા એ તું શું લેવા આવ્યો કાર્તિક હે કાર્તિક એ ધુલા ગાંઠિયા ખાવા આવ્યો આમાં બધાને કે તમારે ગાંઠિયા ખાવા જ આવો કે તો તમાર ગાંઠિયા ખવાય ચાલો કે તો ધુલા તમાર ખાવા કે ધુલા આમાં બોલતો હોય કે તમારે ગાંઠિયા ખાવા જ હાલો કે એ ધુલા બધા ગાંઠિયા ખાવા હાલો એમ કે રાયડી કે બધા ગાંઠિયા ખાવા હાલો રાયડી હાલો મિત્રો ભાઈ ધુલાએ કહી દીધું કે એને ગાંઠિયા ખાવા હોય બધા આવો તો ગાંઠિયાનો ઓર્ડર દઈ દીધો ને હમણાં આવે ખરી કરતો ન હોય તો કઈ તો ગાંઠિયાનો ઓર્ડર આપણે કરી દીધો હતો ને ગાંઠિયા આવી ગયા છે બધા ખાવા બેસી ગયા છે એ ધુલા તું તો ખાવા માંડ આમાં કે બધા ગાંઠિયા ખાવા હાલો આવી ગયા કે મરચાઈ આવી ગયા છો લાલા समझ रहे हो ना શું લે એવો હે પેડો ખાઈ જાવે ખાવા માંડ હા બસ મિત્રો આપણે ગાંઠિયા બાઠિયા ખાઈ લીધા બાઠિયા નથી ખાતા પણ ગાંઠિયા તો ખાઈ લીધા અને છોકરો કઈ શું ખાવું તારે હે શું ખાવું હે શું ખાવું હે ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈ અને મળીએ પાછા કાલના વ્લોગમાં ધી નેક્સ્ટ ડે હેલો ગાઈસ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને તો મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને બધાને જય માતાજી અને જય મામાદેવ અને આપણે જવાનું છે કામે તમને ખબર તો હોય આપણે કામે જ જાય છીએ અને આપણું કામ ગુંદારી હાલે છે અને કામ હવે પૂરું થવાની તૈયારીમાં છે આપણે ઘણું કામ કરી નાખ્યું હોય ત્યાં હવે એક મોરો બાકી છે અને મોરો થઈ તો ગયો છે પણ થોડા ઘણો બાકી ને થોડા ઘણો કરવાનો કેમ કે એમાં એલિવેશન ને એવું બધું આવે એટલે પુટ્ટી ને એવું બધું મારવાનું હોય અને આજ મોરાનું થોડા ઘણું કામ બાકી અને આપણે 3 દિવસ તો હમણાં કામે નહોતા ગયા રજા હતી તો આજ કામે જઈ છીએ તો મેં વ્લોગ બનાવી નાખું અને એક અગત્યની ખાસ સૂચના તમને જણાવવામાં આવે છે કે તમે મારા વ્લોગ જોતા રહેજો અને મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણે ગુંદારી કામે જવાનું હોય તો હમણાં નીલો તેડો આવે એટલે આપણે કામે જઈ અને લાલોને ફલવાદ નથી આવવાના કારણ કે ભવદીપે કામ રાખ્યું હોય તો એ બીજે ત્યાં કામે જાય છે થોરાડા પ્લાસ્ટરમાં આપણે 2-3 દિવસમાં ત્યાં જવાનું થાય તો હું નીલો આજ જવાના એ ગુંદારી કામે તો હાલો કન્ટિન્યુ બહીને રહેજો આજે આપણે શું કામ કરી હાલો હું તમને બતાવીશ તો કન્ટિન્યુ બહીને રહેજો વ્લોગમાં મિત્રો આપણે ઘરની અંદરથી બાયણે આવ્યા હતા અને ફલો લાલાને તેડો આવી ગયો ને કામે જાય છે અને અત્યારે મોટી ચર્ચા હાલે અહીંયા આ 4 જણા ચર્ચા કરે કે આજે ખેર આપણે કોંગ્રેસને જીતાડવું હોય ભાજપની સરકાર ન આવી જાય કોંગ્રેસની સરકાર આવી જાય હાલો કામે જઈને નીલો આપણે તેડવા આવી ગયો છે તો હાલો આપણે બધા કામે થઈને ભેગા થઈ ગયા તો હાલો આપણે બધા ભેગા કામે જઈએ ગુંદારી મિત્રો આપણે કામ ઉપર પૂકી ગયા હતા અને આજ આપણે કામ કરવાનું હોય પણ થોડા ઘણું કરવાનું હોય કેમ કે નીલોની હમણાં હું 2-3 દિવસે નહોતો આવતો નીલાઈને એને ઉપરની રેલિંગનો મોરો બોરોને બધું કરી નાખ્યું હોય એમાં ધારું બારું બાંધવાની બાકી રહી ગઈ હતી આપણે ધારું બાંધવાની છે અને બેક ટાઈમ ઝીંકા એવા પીલો છે તેમાં પ્લાસ્ટર કરવાનું હોય અને આજ આપણે કંઈ જાજુ કામ છે નહીં થોડા ઘણું કામ કરવાનું આપણે તો આપણે હમણાં માલ બાલ બનાવીને
2-3 તગારાનો માલ બનાવવાનો તો એ બનાવી નાખી અને ધાર બાર બાંધવાની તો બાંધી દે. આપણે કામ ઉપર પૂગી ગયા હતા ને અહીંયા ઘણું કામ થઈ ગયું છે. આપણે હવે બાકી રહેવામાં કાંઈ છે નહીં, મોરો બોરો થઈ ગયો હોય અને બાકી હવે ખાલી એલિવેશન મોરામાં કરવાનું હોય, ફૂટી બૂટી મારીને ડિઝાઇન કરવાની છે. પછી આપણું કામ થઈ જાય પૂરું તો 3-4 દી લગભગ થાય. પછી આપણું કામ પૂરું થઈ જાય અહીંયા, પછી ક્યાંક નવી સાઈડ રાખીશું આપણે. હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે ધાર બાદ બાંધી દઈ અને થોડું ઘણું કામ છે એ કરી નાખી. હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો આપણે અગાસી આવી ગયા હતા અને માલ બનાવી નાખ્યો હતો અને જો આ ધાર બાંધવાની બાકી છે, નીલો બાંધે એક સાઈડની હોરી એ વાં સુધી રેલિંગ પૂરી થઈને આવતી ધાર બાંધે આપણે. હાલો નીલો બાંધવા મહિનો હોય, આપણે માલ બાલ બનાવીને તગારે દઈ દઈએ. હાલો આપણે ધાર બાંધી પછી નીચે કામ છે, પછી નીચે જવું અહીંથી ભાગ્યું આવે ને. તો ફાઇનલી મિત્રો મેન નીલા ધાર બાર બાંધી હતી હોરવી અને આપણે કામ આવી ગયું હોય. આપણે કાલાવડ જવું ને હેઠેના બારીના સીલ બિલ ભરવા જવાનું તો બોલેરો લઈને જવાના હી. તો હું નીલો અંબે જવાના હી. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો ને આપણે કાલાવડ જાય. તો હવે આપણે જવું છે કાલાવડ અને બોલેરો આવી ગયો હોય તો આપણે બોલેરામાં જવાની સીલ બિલ ભરવાની તો ભરી આવી. ઘરધણીનો ફોન આવ્યો તો કે તમે બે જાજો તો આપણે જઈશી અને આ ડ્રાઈવરના માલિક આવી ગયા તો આપણે કાલાવડ જઈશી. તો હાલો જાય. ફાઇનલ મિત્રો આપણે બોલેરામાં બેસી ગયા હતા અને આપણે કાલાવડ જાય છે. બોલર વાળો ભાઈ છે એ એમને ખાવા લઈ જાય. ફાઇનલ મિત્રો આપણે કાલાવડમાં એન્ટ્રી લઈ લીધી છે. કાલાવડ અંદર આવી ગયા છીએ આપણે અને આ ઓલી હોટલો આવી ગઈ. હા અહીંયા મારા દોસ્તાર નહીં ભણતા, પેલો મનકો ડ્રાઈવર નથી, બધા અહીંયા ભણતા જો આ સ્કૂલે. ફાઇનલી મિત્રો આપણે કાલાવડ પૂગી ગયા હતા અને રાજસ્થાન માર્બલમાં આવી ગયા છીએ. બોલેરો રિવેસ જઈ છે અને અહીંયા એક મહેન્દ્રની સ્કોર્પિયો લગભગ એ હો ભાઈ 8001 અને અહીંયા પડ્યું છે બુલેટ. આપણું સપનું છે બુલેટ લેવું, આપણે યુટ્યુબમાં હાલી જાય તો ને સાહેબની ગાડી જાય છે. તો આપણે માર્બલના શું આવડા સીલ લેવા આવ્યા હતા. તો આપણે સીલ બિલ ભર લઈને 18 જેવામાં કૂતરો બેઠો હતો, નીલો જોઈ ગયો તો આપણે બોલેરામાં બેસી ગઈ પાછા. ખોટી કાંઈ લાંબા ટોકી નથી કરવી. આવ્યો નીલા આને બી ગયો તો બોલેરામાં બે ચડી ગયા. ફાઇનલી મિત્રો બોલેરો ભરાઈ ગયો માર્બલનો. હવે 5 બેગ જેવું કેમિકલને નાખવાની છે તો એ નાખી દઈ પછી આપણે ઘર ભેગીના થઈ જવું. કામ ઉપર થવું ઘર ભેગીના નહીં થાય. અને અહીં ઓલો કૂતરો બેઠો થઈને પાસે બેઠા, ઓલા ભાઈ કે કાંઈ નહીં કરે કે બીમાં તમે નીલાએ ફોટો પાડ્યો બતાડજો. મિત્રો આપણે કામ ઉપર જતા હતા અહીંથી કાલાવડથી અને રસનો શીશોડો દેખાઈ ગયો. નીલો કે હાલો હું રસ પાવ. મેં એવું તો કાંઈ વાંધો નહીં. નીલો આપણે રસ પાઈ તો 2-3 ગ્લાસ ચમકા લેવાના. આપણે રસ બંધ પીસ પછી ફાઇનલ મિત્રો આપણે જાદુ ટાઈમ પછી કામ ઉપર આવતા રહ્યા છીએ અને બોલેરો અહીં સાંયે રાખી દીધો છે. અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો ને બહુ મોડું થઈ ગયું, 3-3:30 જેવું થઈ ગયું છે અને ફૂલ તડકો હતો ભાઈ, કાંઈ ન ઘટે, ફૂલ બાકાજી ગયો. હજી તો તડકો પડવાનો જ છે. હાલો આપણે હવે જમી લઈ અને ગાડી બાડી ઉતારીને પછી કંઈક આપણે થોડા ઘણું કામ કરવાનું એ કરી નાખીએ. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. ખાઈ પીને 1 કલાક જેવો આરામ કરી લીધો હતો અને બોલેરો ગાડી આપણે માર્બલની ભરેલી હતી, બધે ઉતારી નાખીએ અલગ અલગ ઠેકાણે. રૂમમાં બધે અહીંયા સીલ ઉતાર્યા, વાં ઉતાર્યા, અહીંયા સ્ટેન ઉતાર્યું છે, પછી વાં સીડીના ટપ્પા અને આ રૂમ તો આખો ભરેલો જોયું. આ બાજુ એટલા સીલ છે ને આ બાજુ છે. તો સીલ બિલ બધા આપણે ઉતારી લીધા છે અને થોડા ઘણું કામ હતું આપણે માથે એ કરી નાખ્યું છે. તો હવે આપણે ઘર ભેગીનું થાય અને 5:30-6 એવું થયું. તો કામ બામ કાંઈ હતું નહીં તો મેં હાલો આપણે ઘરે હપકાવી
તો નીલે થોડુંક ગામમાં કામ હતું તો અહીંયા ગયો છે. એ આવે પછી આપણે ઘર ભેગા થાય. અને મારો વ્લોગ તમે ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી અને મળીએ પાછા નવા વ્લોગમાં.